સવારમાં કોયલનો અવાજ સાંભળવા મળી જાય એટલે બીજું શું જોઈએ. જો કેટલું મસ્ત બોલે છે ને. અને આનો અવાજ ન સંભળાયો, આનો અવાજ સાંભળવીને તો માથું પાકી જાય. બહુ અવાજ કર્યા તો થોડાક છે, ઝાઝા હોય ને ત્યારે. પછી મારે જવાનું હતું બહાર, તો હું ને શ્લોક નીકળી ગયા અને અમને રસ્તામાં જો આવું દેખાણું. અને પછી આગળ ચાલ્યા ને તો જો અમારા કતારગામની ફેમસ આલુ પૂરીઓ, પણ અમારે નથી ખાવાની. જો તમને એક વસ્તુ બતાવું, અમારી ગાડી છે ને લીવર દીધા વગરની ચાલે હો, જાતે જો આવું જાદુ તો અમારી પાસે જ હોય. અને ઘરે પહોંચ્યા ને તો ભાભીએ મસ્ત મજાનું ચૂરમું બનાવ્યું હતું. ગણેશ ચતુર્થી હતી ને તો લાડવા બનાવવા પડે ને. તો પછી જો અમારા બેણે છે ને લાડવા ભગવાનને ધરાવ્યા અને પાછી કે હું જ આરતી કરીશ, એટલે આરતી કરવા બેસી ગયા છે બેન. જો પછી ગણપતિ બાપાને મસ્તીના લાડુ જમાડ્યા, અમે જમ્યા અને સાંજે પછી સાપ સીડી રમી. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.